બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ગાયત્રી મંદિર સામે ડોક્ટર આલોક સિંઘલની હોસ્પિટલ પર પ્રથમ માળે નવી માતા બાળકો અને નવજાત શિશુઓની હોસ્પિટલનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ડોક્ટર વિક્રમ એન માળી દ્વારા હોસ્પિટલનો પ્રવેશ શુભારંભ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલ મેનેજમેન્ટમાં ભરતભાઈ માળી સહિત ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય બહાદુરસિંહ વાઘેલા, નરસિંહભાઈ દેસાઈ સહિત અનેક આગેવાનો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. હોસ્પિટલમાં માતા અને નવજાત શિશુઓ માટે અત્યાધુનિક સારવાર સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જેના કારણે ડીસા સહિત આસપાસના વિસ્તારોના દર્દીઓને મોટી રાહત મળશે. ડીસા શહેરમાં મારું નામ ડૉક્ટર વિક્રમ માળી, મા ચિલ્ડ્રન હોસ્પિટલ અને નિયોનેટલ હોસ્પિટલ ગાયત્રી મંદિરની સામે આજે 24 તારીખ અને 24/5/2026ના રવિવારના રોજ આજથી શુભારંભ કરીએ છીએ. આપણે હોસ્પિટલમાં લેવલ 3 NICU, PICU, નાના નવજાત બાળકોથી માંડીને 20 વર્ષ સુધીના બધા બાળકોની, તમામ બાળકોની બધા ટાઈપની કોઈ પણ પ્રકારની ગંભીર બીમારીથી માંડીને બધી સારવાર અહીંયા ઉપલબ્ધ છે. આપણે બહુ બધા સારા સ્ટાફને બધું છે કે બધી સુવિધા મળી રહેશે. તો કોઈ પણ તકલીફ હોય તો ગમે ત્યારે તમે આવી શકો છો અને આપનો સાથ સહકાર સપોર્ટની ખૂબ ખૂબ આશા રાખીએ છીએ. શુભેચ્છાઓ. આજે શુભ પ્રસંગે મા ચિલ્ડ્રન હોસ્પિટલ એન્ડ ન્યુનેટલ હોસ્પિટલનું ઓપનિંગ છે. ડૉક્ટર વિક્રમ માલી સાહેબ MD પીડિયાટિક છે, બાળકોના સ્પેશિયાલિસ્ટ છે. તો આપણા ત્યાં બધી NICU, PICU, જનરલ વોર્ડ, સ્પેશિયલ રૂમ એ બધી સુવિધા છે આપણા ત્યાં. ડીસા શહેરમાં આરોગ્ય ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. નવી હોસ્પિટલના પ્રારંભથી સ્થાનિક લોકોને હવે શહેરમાં જ વધુ સારી સારવાર ઉપલબ્ધ બનશે. વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.